નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ તારીખ 4 ઓક્ટોબર 2025 ના રોજ આપણે આવ્યા છીએ ગામ ગુંદાળા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર, જ્યાં આપણે ખેડૂત મિત્ર છે એમણે અંકુર સીડ્સ કંપનીનું અમિત વેરાયટીનું વાવેતર કરેલું છે. તો આપણે સૌપ્રથમ તો ખેડૂત મિત્રોનો પરિચય લઈ લઈએ. તમારું નામ કહેજો ને બધાને. મનસુખભાઈ પોસાભાઈ અણિયારિયા. મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર 83 20 75 પછી 88 56. બરોબર. હવે તમે આ જે અંકુર કંપનીનું અમિત વેરાયટીનું વાવેતર કરેલું છે, તો આ પહેલી જ વાર વાવેતર કરેલું છે? આ પહેલી જ વાર 10 ડબલા વાવ્યા છે. 10 પેકેટનું વાવેતર કરેલું છે. 10 પેકેટનું. બરોબર. તો અત્યારે તમને વેરાયટી કેવી લાગે છે? સારામાં સારી, બધા કપા કરતા સારામાં સારી વસ્તુ છે. બરોબર. અત્યારે તમારે કેટલા વીઘાનો કપાસ છે ટોટલ? મારે આમાં છે અત્યારે બધો છે ને 50 વીઘાનો. 50 વીઘાનો. હા. બરોબર. એ સિવાય તમારી જે બીજી વાડી છે ત્યાં બીજો કપાસ જોઈને આપણે હમણાં આવ્યા. હા. તો અત્યારે તમે જે બીજી બધી અલગ અલગ વેરાયટીનું વાવેતર કરેલું છે, હા. તો એમાં આપણે બધી વેરાયટીની અંદર તમને અમિત કેવું લાગે છે અત્યારે? બધા કરતા મને ફાલમાં, ઝીંડવામાં બધી રીતે સારું છે. બરોબર, બધી રીતે. અને રોગ જીવાતમાં તમને કેવું લાગ્યું? સારામાં સારું, બીજા કરતા ઓછી આવે. બરોબર. હમણાં જે આપણે થ્રિપ્સનો એકદમ હેવી એટેક આવ્યો હતો, તો આની અંદર થ્રિપ્સનો એટેક આવેલો? આમાં એટલો બધો નતો, બીજામાં હતો પૂરેપૂરો. બરોબર. આની અંદર બીજા કરતા ઓછો લાગ્યો. ઓછો હતો. ટૂંકમાં આની અંદર રોગ જીવાત, ચૂસિયા જીવાત છે, પછી થ્રિપ્સ છે, આ બધું આની અંદર ઓછું લાગે છે. ઓછું લાગે છે. બરોબર. અને અત્યારે જે આપણે આ વરસાદી માહોલ છે, હમણાં તમને ખબર છે આ 2-4 દિવસમાં સારો એવો વરસાદ પડ્યો, હા. તો આની અંદર ફૂલ છપકા ખરવાનો પ્રશ્ન કેવો? ઓછો, બીજા કરતા ઓછો. બીજા કરતા ઓછો. હા. તો હવે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે હમણાં જે આ વરસાદ ને પડ્યો તેમ છતાં પણ આની અંદર અત્યારે ફૂલ છાપકા પણ એટલા છે. એ સિવાય આની અંદર તમે જોઈ શકો છો ઝીંડવા પણ એટલા લાગેલા છે. બરોબર. આ તમે જો અત્યારે આની અંદર ઝીંડવા પણ એવડા છે. આ સિરીઝ ની અંદર અત્યારે ઝીંડવા લાગી ગયા છે. બરોબર. ઉપર અત્યારે ફૂલ છાપકા પણ છે. બરોબર. આ તમે જોઈ શકો છો. એવું ને એવું તમે જો આ બીજા છોડની અંદર છે. અત્યારે તમે આ ખેતરની અંદર ગમે તે છોડ જોઈ લો, અત્યારે એકદમ આની અંદર ફ્લાવરિંગ પણ ચાલુ છે. બરોબર. એ છતાં અત્યારે ઝીંડવા પણ બંધાઈ ગયા છે. એકદમ સિરીઝની અંદર ઝીંડવા છે આની અંદર. અને કપાસ તમે જોઈ શકો છો, એકદમ લીલો કપાસ છે અત્યારે. બરોબર. તો હવે આ તમે કપાસ વાવ્યો તો તમે આનાથી સંતોષ છે કે? ના ના, આ કપા વાયા બધા ખેડૂતને વાયા જોગો હોય એમ. બરોબર. આવતી વર્ષે તમે પાછું વાવેતર કરશો આનું? પોરાનું વાવેતર કરવાનું જ હોય ને સાહેબ. બરોબર. તો આ વખતે માનું તમે 10 પેકેટ વાવ્યો, તો આવતી વખતે કેટલાક વાવવાનું ગણતરી? આવતી વખતે એક બ્લોક જ આખો કરવાનો છે 50 વીઘાનો આખામાં. ઓકે. 50 વીઘાનું તમારે આજ કરવાનું થાય હા, આવતી એક વખતે. જ દે બિયારણ. બરોબર. આભાર તમારો. હા.